જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? બધા મજામાં હશો? તો આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને પણ પાવાગઢ બતાવીશું. જય માતાજી મિત્રો. તો અત્યારે અમે આવ્યા છીએ ઉત્કંઠેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે. તમને પણ કરાવું દર્શન. મહાદેવજીના દર્શન કરીને નીકળી ગયા છે અને બપોરના વાગી ગયા છે 11. તો મિત્રો ફાઇનલી પાવાગઢનો ડુંગર સામે દેખાય છે. ઉપર જઈને તમને પણ માતાજીના દર્શન કરાવીશું. બ્લોગમાં જોડાયેલા રહેજો. બોલો મહાકાલી માત કી જય. તો ગાઈસ, હું તમને અત્યારે એક નજારો બતાવું. અને અહીંયા છે માતાજીનું મંદિર. તો મિત્રો, અહીંયા અમે ફોટા પાડવા માટે ઊભા રહ્યા હતા. તમને અહીંયાનો અને અહીંયાનો વ્યૂ બતાવ્યો. હવે અમે રોડ ક્રોસ કરી અને પેલી બાજુ જઈએ છીએ વ્યૂ બતાવવા માટે અને વ્યૂ જોવા માટે. ફાઇનલી આવી ગયા છીએ. અહીંયા છે મંદિર અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયાથી થોડું ચાલતું જવાનું છે ઉપર. અહીંયાથી હવે બેસવાના છે આપણે રોપવેમાં. બેસી ગયા છીએ રોપવેમાં. સો ફાઇનલી રોપવેથી અમે ઉપર આવી ગયા છીએ અને હજી પણ ઉપર જવાનું છે. આ પહાડ છે જે સામે, ત્યાં ઉપર છે મંદિર. અમે આવી ગયા છીએ ઉપર અને હજુ આટલો ડુંગર હજુ ઉપર ચડવાનો છે અને અહીંયા છે તળાવ.
આવી ગયા છીએ ઉપર અને હજુ પણ આટલું જે છે એ ચડવાનું બાકી છે. અહીંયા એકદમ ઠંડો પવન આવે છે. ઠંડી લાગે છે. ગાઈસ અહીંયા છે વાદળું. તમે એનાથી પણ ઊંચા છે જોઈ શકો છો. સામે છે નીચે વાદળું અને અમે એનાથી પણ ઊંચા છીએ. તો અમે પહોંચી ગયા છે ફાઇનલી ઉપરથી કઈ નજારો આવો છે. બહાર કંઈ દેખાતું નથી અને અહીંયાથી તમને હું વાદળા બતાવીશ કે અહીંયાથી સામે જાય છે વાદળા. તમે જોઈ ખરેખરમાં જે આપણે નીચેથી આકાશમાં જે વાદળા જોઈએ છે અહીંયા પહાડ ઉપરથી સામે દેખાય છે. તમે જોઈ શકો છો. તો અમે રોપવેમાંથી બહાર આવી ગયા છીએ અને હું તમને મળું રૂમે જઈને. તો મિત્રો અમે આવી ગયા છીએ રૂમે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.